નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજકોટ બેઠક પર નવા જૂનીના એંધાણ। કોંગ્રેસે નથી જાહેર કર્યા રાજકોટના ઉમેદવાર। એનસીપી પાસે પૂર્વ એમએલએ ચંદુ વઘાસિયાએ માંગી છે ટિકિટ। તો ચંદુ વઘાસિયાએ રાજકોટ બેઠકથી માંગી છે ટિકિટ। કોંગ્રેસના ઉમેદવાર અંગે સસ્પેન્સ યથાવત। ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે ચંદુ વઘાસિયા। 2007માં ગોંડલથી ચૂંટણી જીત્યા હતા વઘાસિયા। ચંદુ વઘાસિયા 2007માં ગોંડલના ધારાસભા બેઠક ઉપરથી એનસીપીમાંથી ચૂંટણી લડી જીત્યા હતા। ચંદુ વઘાસિયા કોટડા સાંગાણીના રાજકીય આગેવાન। 2021 સુધી ચંદુ વઘાસિયા ભાજપના કાર્યક્રમમાં પણ હાજરી આપતા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, રાજકોટમાં નવા જૂનીના એંધાણ। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટની અંદર જે લોકસભા બેઠક છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ કડવા પાટીદાર સમાજમાંથી આવતા ને કેન્દ્રીય મંત્રી એવા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે ને ત્યારે કોંગ્રેસમાં હજુ પણ સસ્પેન્સ યથાવત છે કે કોંગ્રેસ છે તે કડવા પાટીદારને ટિકિટ આપશે, લેવા પાટીદારને ટિકિટ આપશે કે પછી કોળી સમાજ દ્વારા પણ અત્યારે ટિકિટની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ઓબીસી સમાજને ટિકિટ આપવામાં આવશે। હાલ કોંગ્રેસનો પેચ છે તે ફસાયેલો જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ચંદુ વઘાસિયા કે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે 2007માં તેઓ ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, એનસીપીમાંથી ચૂંટણી લડ્યા હતા અને જયરાજસિંહ જાડેજાને હરાવીને તેઓ જાયન્ટ કિલર છે તે સાબિત થયા હતા અને ત્યારે ફરી એક વખત રાજકોટ લોકસભાનું જે બેઠક છે ત્યાંનું રાજકારણ ગરમાયું છે ને પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાએ ટિકિટની માગણી કરી છે, એનસીપી પાસેથી ટિકિટની માંગણી કરી છે। હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોંગ્રેસ અને એનસીપીનું ઇન્ડી જે ગઠબંધન ચાલી રહ્યું છે તેની અંદર હવે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે કે પછી એનસીપી પોતાનો ઉમેદવાર ઉતારશે તે જોવું અતિ મહત્વનું બની રહેવાનું છે। જી સંધ્યા। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો રાજકોટમાં નવા જૂનીના એંધાણ એવું પણ બની શકે કે કોંગ્રેસ રાજકોટમાંથી તેમનો ઉમેદવાર ન ઉભો રાખે અને એનસીપી સાથે જે સેન્ટ્રલ લેવલ પર જે તેમનું ગઠબંધન છે તેના આધારે અહીંયા પણ એ ગઠબંધનના એટલે કે સોગઠા બેસાડવામાં આવે। 20મી માર્ચે જાહેર થશે કોંગ્રેસની ત્રીજી યાદી। અમિત ચાવડાનું કહેવું છે, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન છે કે લોકોની વચ્ચે કામ કરનાર ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં થશે। 26માંથી 12 કરતા વધુ બેઠક જીતીશું તેવો દાવો પણ કર્યો છે। કોંગ્રેસની પહેલી યાદી 7 ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને આગામી 20 તારીખે બીજી યાદી પણ જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે। ત્યારે આણંદ, ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદવાળા, લોકો વચ્ચે કામ કરતા અને લોકો જેને ઈચ્છે છે એવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। જૂનાગઢમાં ભાજપ સાધુને ટિકિટ આપશે તેવી અટકળો વચ્ચે જ મુક્તાનંદ બાપુએ મોટું નિવેદન આપ્યું। જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ કોઈ સાધુ સંતને ટિકિટ આપશે એવી અટકળો છેલ્લા 10 દિવસથી જોર પકડી રહી છે। આ ચર્ચામાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુનું નામ મોખરે હોવાનો દાવો કરાઈ રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અહીંથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરાને ઉતારશે। ચારે તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ। આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુએ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો। શનિવારે એવા અહેવાલ વહેતા થયા હતા કે સંત, સુરા અને સાવજની ભૂમિવાળી જૂનાગઢ બેઠક પર આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા ચહેરાને ઉતારાશે, જેમાં સૌથી મોખરે મુક્તાનંદ બાપુ છે। જો કે રવિવારે મુક્તાનંદ બાપુએ જે ખુલાસો કર્યો તેના પરથી બધી જ અટકળોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ। તેઓએ કહ્યું કે હું લડવા માંગુ છું એ અફવા છે, મારો માર્ગ જુદો છે। મુક્તાનંદ બાપુના આ ખુલાસાથી હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન। ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા।
પાલનપુરમાં 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી હતી. આ બેઠક પર મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. ત્યારે આ સંમેલન બાદ રાજકીય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં લોકસભાના ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બંને મહિલા ઉમેદવારો છે, જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે. ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ મેદાને આવ્યા અને કહ્યું કે જીતી શકે એવું જ લડવાનું છે. લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીનો પણ ધમધમાટ શરૂ થયો છે. જોકે ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો. વડોદરા લોકસભા બેઠકની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી પણ થવા જઈ રહી છે. ત્યારે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભામાં જ નહીં પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ. તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે જીતી શકે એવું જ લડવાનું, હારે એવું ચૂંટણી નહીં લડવાની. 110% લડવાનું છે, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની તો જરૂર નથી. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. તો આ તરફ સાંસદ રંજનબેન ભટ્ટ સામે કર્યા ગંભીર આક્ષેપ, જેમાં તેમણે કહ્યું કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો. ભાજપ મધ્યસ્થ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સીએમ અને પાટીલ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. એસજી હાઈવે પર આવેલા કનેક્ટ બિલ્ડિંગમાં મીડિયા સેન્ટર શરૂ કરાયું છે. લોકસભા ચૂંટણીના પગલે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તો સીએમ અને પાટીલ ઉપસ્થિત છે. નવું મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી આવી રહી છે, તેના પગલે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તો ભાજપ મધ્યસ્થ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન જ્યાં પહોંચ્યા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સીઆર પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે. અન્ય બીજેપીના નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તો લોકસભા ચૂંટણીના પગલે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ભૂપેન્દ્રભાઈ પહોંચ્યા છે, સીઆર પાટીલ પણ પહોંચ્યા છે. તો ભાજપ મધ્યસ્થ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, નવા મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીના પગલે. સંધ્યા, ચોક્કસ માની શકાય જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચ્યા છે. જે મધ્યસ્થ કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું જે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં તેઓ પહોંચ્યા છે. સાથે જ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના પણ જે બંને ઉમેદવારો છે, બંને ઉમેદવાર પણ પહોંચ્યા છે. સંગઠનના તમામ જે હોદ્દેદારો છે તે પણ અહીં પહોંચ્યા છે. ખાસ કરીને સીઆર પાટીલ આવશે ત્યારબાદ જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે તે વિધિવત રીતે કરવામાં આવશે. હાલ જે કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી જે અન્ય જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એ નેતાઓ સાથે ચાય પર ચર્ચા કરી રહ્યા છે ને ચા નાસ્તો કરી રહ્યા છે ને બધા સાથે વાતચીત પણ કરી રહ્યા છે. ચોક્કસ થોડી મિનિટો બાદ જ જે ભારતીય જનતા પાર્ટીનું જે મધ્યસ્થ જે કાર્યાલય કહી શકાય કે ચૂંટણી લક્ષી જે મીડિયા સેન્ટર છે તેનું ઉદ્ઘાટન છે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ અહીં કરશે. હાલ તમામ જે હોદ્દેદારો છે, જે આગેવાનો છે, એ તમામ લોકો અહીં ઉપસ્થિત છે. મહત્વપૂર્ણ એ છે કે જે રીતે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે, પરંતુ જયારે પણ ચૂંટણી આવે એ સમયે મધ્યસ્થ જે કાર્યાલયો હોય છે તે જે પાર્ટી છે તે ઓપન કરતી હોય છે. તમામ જે લોકસભા બેઠકો છે તે લોકસભા બેઠકો દીઠ એ કાર્યાલયો છે તે ઓપન કરવામાં આવતા હોય છે. ત્યારબાદ વિધાનસભા દીઠ જે કાર્યાલયો ઓપન થતા, સાથે જ મીડિયાને લગતી જે માહિતી હોય છે, જે નેતાઓ આવતા હોય, સિનિયર નેતાઓ જે દિલ્હી પ્રવાસથી અહીંયા આવતા હોય છે, તે લોકો જે મીડિયા સાથે બ્રીફ કરતા હોય છે, એ સમયે પણ અહીં જે કહી શકાય કે તમામ જે લોકો છે તે અહીં બ્રીફિંગ કરતા હોય છે અને જે પાર્ટીની જે વાતો છે, પાર્ટીના મુદ્દાઓ છે એની ચર્ચા થતી હોય છે. તેને લઈને જ આજે એસજી હાઈવે ઉપર એક ખાનગી જે બિલ્ડિંગ છે, ખાનગી બિલ્ડિંગની અંદર રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ આ બંને જે મધ્યસ્થ મીડિયા કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે થોડી મિનિટોમાં જ કરશે. જી બિલકુલ પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.